પુસ્તક સાસુ વહુની લડાઈ. લેખક મહિપતરામ રૂપરામ નીલકંઠ. પ્રકરણ બીજું. વડ સાસુ ગત થયા તે વારે સુંદર 15 વર્ષની હતી ને તેની જેઠાણી ચંદા 17 વર્ષની હતી. એ ચંદા બહુ રૂપાળી નહોતી, પણ તેને બદલે તેનામાં સ્ત્રી ચરિત્રો ઘણા હતા. એના જેવો ઠમકો ને લટકો, એનું મંદ મંદ હસવું ને મીઠું ઝીણા સ્વરે બોલવું થોડી જ નાગરીઓને આવડતું, તો બીજી જાતની સ્ત્રીઓને તો ક્યાંથી આવડે. એના આચરણ ભૂંડા હતા. અનેક તરેના ઢોંગ અને તરકટ એને આવડતા. એને એક કણબેણ હતી, તેનાથી એ બધું શીખી હતી. સાસુની કે નણંદની બોલી જરાય સાંખે નહીં, રોકડા જવાબ પકડાવી દે. વર તરફથી જુલમ ન થાય તથા તેના મનમાં દયાભાવ ઉપજે માટે અને બહુ કામ કરાવે ત્યારે જૂઠી જૂઠી માંદી થાય. સાસુ લડે કે પાદરી મોં વાળવા બેસે અથવા ગળામાં ફાંસો નાખે કે કૂવામાં પડવા જાય. હાથે કરીને મરે એવી ખરી નહોતી, પણ પોતાની સખી કણબણ એને કહેતી કે એવો ઢોંગ નહીં કરે તો સખણી સાસુ જરાય ઝંપીને બેસવા નહીં દે. એની એક બેનપણી સોનારણ હતી. તે કહે, અલી, તારા દિલમાં ભૂત આવ્યાનો બુટ્ટો ઉઠાવ, તે વધારે ઠીક પડશે. ડોશી ભૂત થયા છે એવી વાત ચલાવ. ધૂણવું, દાંત ભીડવા, આંખો લાલ કરવી વગેરે ભૂત આવ્યું છે એવું બતાવવાને લૂચી બાયડીઓ જે કરે છે એ બધું કરવાને ચંદા ગૌરીને શીખવ્યું. એવું કરી જે પીડાથી જેઠાણી ઉગરી તે પીડા બિચારી દેરાણી ઉપર બમણા જોશાથી આવી પડી. જેઠાણી સુંદરને પોતાની પેઠે કરવાને સલાહ આપે, પણ તેમ કરવાની તે ના કહે. સુંદર કહેશે, જેટલું દુઃખ ભોગવવાનું મારા કરમમાં લખ્યું હશે તે કરોડ ઉપાય કરે મટવાનું નથી. માતાજીએ જે ધાર્યું હશે તે થશે. સાસુ નણંદ જેટલા મીણા મારે એટલા સાંભળ્યા કરે, સામો ઉત્તર જ ન આપે. તેમની પાસે જઈ બેસે નહીં ને જરૂર વગર તેમની જોડે બોલે પણ નહીં. તેઓ આ ઓરડામાં બેઠા હોય તો પોતે બીજા ઓરડામાં જઈને બેસે. પણ કહેવત છે ને કે ભલાની દુનિયા નથી. એ જેમ લડાઈ ટંટાથી દૂર રહેવાને પ્રયત્ન કરે તેમ પેલી કલંટ લુચ્ચીઓ એના ઉપર વધારે પડતાલ પાડે. ઘણું ખરું જેઠાણી તો માંદી થઈને કે ભૂત આવેલી સુખે સૂઈ રહે. મા દીકરી વાતોના તડાકા માર્યા કરે ને રાંધવા સિવાય બાકીનો સઘળો ધંધો બાપડી સુંદરને માથે નાખે. ખારા પાણીનો કૂવો ઘરમાં હતો, પણ મીઠું પાણી વેગળેથી લાવવું પડતું. ચૂલા અબોટ કરવા, વાસણ માંજવા, વાસિંદા વાળવા, લુગડા ધોવા, દળવું, ખાંડવું આદિ સર્વ કામ સકોમાર સુંદરની કને કરાવે. કરાવે તો ધૂળ નાખી, પણ કર્યા પછી જસને ઠેકાણે જૂતિયા આપે. મોઢાનો દાથરો આખો દહાડે ચડેલો ને ચડેલો. મારી મોટી વહુ તો સારી કે જે હોય તે મોઢે કહી દે. એના પેટમાં પાણી નહીં, એ તો ભોળી. પણ આ નાની વહુ તો મહાકપટી, જેની પેટની વાત કોઈ જાણે નહીં. એ ખરેખરી ધૂતારી. એના બાપનો પૈસો આપણે શા કામનો? એની પાસે કામ કરાવીએ તેનાથી હાથે કરીએ તે ઠીક. હૈયાતોડ કરતાં હાથ તોડ સારી. બળ્યું એનું મોં, એમ ફળફળને બળબડ કર્યા કરે. સુંદર આંખ આડા કાન કરે, જાણે બહેરી હોય ને. પોતાના ધણીનો પ્રેમ સંપાદન કરવાને મહેનત કરે, તેની મરજી રાખે, સેવા ચાકરી કરે, તેનું વચન ઉથાપે નહીં વગેરે બને તે રીતે તેનું મન રાજી ને રંજન કરવાની કોશિશ કરે. એની મહેનત મિથ્યા કરવાને દુષ્ટ સાસુ કસર રાખતી નહીં. હરિનંદ ઉપર માનોદાબ જબરો હતો. તે એવી યુક્તિથી એના કાન એની વહુની નિંદાથી ભરે કે તેના મનમાં વેર ઉત્પન્ન થાય. માહેનો ભેદ સમજી જાય એટલા હરિનંદમાં રામ નહોતા. મા બહેનની વાતો સાંભળી સાંભળી એનું હૃદય છેક કઠણ થઈ ગયું ને બિચારી સુંદર ઉપર જુલમ કરવા માટે પૂરો સામેલ થઈ ગયો. મહિનામાં 1-2 વાર તો ટપલા, તમાચા, લાત વગેરેથી પૂજા કરે જ કરે ને ગાળો તો હાલતા ચાલતા ભાંડે. ચંડાળ સાસુ એને પૂરું ખાવા ન આપે અથાણું કે શાક ને નિત્ય ટાઢું ખવડાવે. વારે વારે પિયર કાઢી મૂકે. સુંદરની જેઠાણીને પણ 1-2 વાર ઘરેણું ગાડું ઉતારી લઈ કાઢી મેલેલી. પણ તેના ભાઈઓ ને મામા એવા વડનારા જબરદસ્ત હતા કે આવી મહોલો ગજાવી મૂકે, ગાળે ગાળે ધોઈ નાખે ને આખા ગામમાં વગોણું કરે. સુંદરની વારે ચડે એવું કોઈ નહોતું. ઘણું થાય ત્યારે પિયર જઈ માની સામે બેસી રૂવે ને મા જોડે રોવા લાગે. એમ રોવાનું ઠેકાણું પણ થોડે વખતે બંધ થયું. એના મા ને બાપ 6-6 મહિનાને અંતરે મરી ગયા ને સુંદર કેવળ નિરાધાર થઈ ગઈ. ન માય ને ન બાપી થઈ તો એની ક્રૂર સાસુ, નણંદ અને ઊંટ જેવા વરના મનમાં દયા ન આવી. તો પણ એ જુવાનને ભલી સ્ત્રી નિરાશ થઈ નહીં. અગાઉ કરતાં એણે વધારે હિંમત બતાડી
ને સાસુ નણંદના ભાલા જેવા વેણના ઉત્તર આપવાની હામ ચલાવી. ધણીને તેણીએ કહ્યું કે હું કાંઈ તમારી વેચાતી લાવેલી લૂંડી નથી કે તમારી ગાળો ને તમારો માર સાંખી રહું. મારા મા બાપ બિચારા સ્વર્ગવાસી થયા છે, તેથી તમે ને પરમેશ્વર વિના બીજું કોઈ મારે માથે રક્ષણ કરનાર નથી. એની મીઠી દિનવાણી, એના કાલાવાલા, એના ઠોક, એના આંસુ, એના માથા કૂટવા, એ કસાથી એ બળદિયાના, એ ગધેડાના કઠોર હૈયા પર તલ માત્ર અસર થઈ નહીં. એક દહાડો મેડી પર સાસુ વહુ ચોખા વીણતા હતા ને નણંદ પાનની પિચકારી મારતા હિંચકા ખાતી હતી. એવામાં કંઈ વાત ચાલ્યો ને વાત પરથી સાસુ વહુ સેજ ચરવડી પડ્યા. એટલામાં હરિનંદ આવી પહોંચ્યો. તેને તેની બેને કહ્યું, ભાઈ, હું તો હવે આ ઘરમાં પગ નહીં મૂકું. તારી વહુ મારી માના સામું તડતડ બોલે. સામું બોલે તો છો બોલતી, પણ ગાળો દે તે મારાથી સંભળાય નહીં. તું તે ભાયડો છે કે કાંચડી પહેરીને બેઠો છે? ભાભીએ તને વશીકરણ કર્યું છે કે શું? એ સાંભળતા જ ભાઈના દિલમાં આવેશ આવ્યો. ગાળો શી ભાંડી તે જુઓ. સાસુ જોડે વાતમાં પ્રસંગ આવેથી સુંદરે પોતાના મા બાપ વિશે કહ્યું કે તે બિચારા સ્વર્ગે ગયા, હવે તેમને શાને નિંદો છો? સાસુ કહે, હા તો એવા મુવા પાપીને સ્વર્ગમાં લેવાને બેસી રહ્યા છે, કોણ જાણે ક્યાં નરકમાં સડતા હશે. સુંદરે જવાબ વાળ્યો કે પોતાનાને કહીએ, પારકાને શાને કહો છો? મારા મા બાપના જેવા ભલાને ધર્મી આજ કોણ છે? લાવો ને. એ સાંભળતા ભૂંડી અન્નપૂર્ણાનું મોં પાર વગરનું ગંધાવા લાગ્યું ને ખીલી મસ. હરિનંદે તજવીજ બજવીજ કર્યા વિના સુંદર ઉપર ધસી 2-3 લાપટો ઝાડી કહ્યું, રાણ, તું મારી માને ગાળો દેનારી. સુંદર લાજ કરી કહે, જરા ધીરા પડો. શી ગાળો ભાંડી તે તો પૂછો. મને રાણમાં કહેશો? લો મારી નાખો, પણ એ ગાળ ન દેશો. એમ તાતા સિદ્ધ થઈ ગયા. લો હું મારે હેઠા જાઉં છું. સંભળાય નહીં એમ બોલી એની સોડમાં બેસી તાઢા પડો. હરિનંદ પાછળ જઈ કહે, હા રાણ, શું બોલી? ફરી બોલ, મેં સાંભળ્યું નહીં. એમ કહી બળ કરી ધક્કો માર્યો. તે સુંદર સીડીએથી ગબડી પડી, પણ 3માંથી એકે નીચે જઈ જોયું નહીં કે તેને વાગ્યું છે કે કેમ. સુંદરનો બરડો કૂટાઈ ગયો ને માથું ફૂટ્યું. 2 ઘડી બેભાન પડી રહી ને શુદ્ધિ આવે ઉઠી પોતાના ઓરડામાં જઈ સૂતી. રાત્રે કોઈએ વાડું કરવા બોલાવી નહીં. રમાનંદે પૂછ્યું, આજ કેમ સુંદર વહુ જણાતા નથી, ક્યાં ગયા છે? એટલું બોલ્યો કે તે બાપડાના ઉપર અન્નપૂર્ણા વેણરૂપી ભાલાથી તૂટી પડી. 1000 ઠોક પડ્યા ને નહીં કહેવાનું કહ્યું. રમાનંદ પંડ્યાએ એકેનો ઉત્તર આપ્યો નહીં. નીચે માથે વ્યાડું કરી ઉઠી ગયો. એ એવો દેવ ભોળો હતો કે બારીએ પોતાને થાનકે જઈ બેસી એક નસકોરામાં એક ચીપટો તપકીણનો ભર્યો એટલે પોતાની બાયડીના કડવા મેણાની અસર મન પરથી જતી રહી.